તે પહેલા જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ઘટના સામે આવી છે સુરતથી કે જ્યાં 4.55 કરોડના અસલી હીરાની બદલી સીવીડી હીરા સાથે કરી છેતરપિંડી ભેજાબાજી આચરી હતી, જેમાં વેપારીએ સેફમાંથી પેમેન્ટ લઈને આવું છું તેમ કહી મોબાઈલ બંધ કરી વેપારી ફરાર થઈ ગયો હતો। આ પ્રકરણમાં સુરત મહિધરપુરા પોલીસે તમામ અસલી હીરા રિકવર કરી એક આરોપીની ધરપકડ કરી। જો કે આ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ વેપારી અત્યાર સુધી ફરાર છે। આરોપીઓ અસલી હીરા કોઈને વેચે તે પહેલા જ પોલીસે આરોપીની ધરપકડ કરી અને હીરા પણ કબજે કરી લીધા। જે આ ડાયમંડ છે હાર્ટ શેપનો ડાયમંડ હતો, એટલે ખૂબ યુનિક પ્રકારની એની એક ડિઝાઇન હતી અને એક જ ડાયમંડ હતો જેની કિંમત 4.5 કરોડ રૂપિયા થતી હતી। જે આરોપી છે એણે પણ આ વિશે માહિતી મેળવી હતી। એકાદ અઠવાડિયા સુધી એણે આના માટે ડીલિંગ પણ કરી હતી ફરિયાદી સાથે, અને ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને છેવટે આ ડાયમંડ એણે પોતાની પાસે સરકાવી લીધો હતો અને ફરિયાદીને ખોટો ડાયમંડ જે સીવીડી પ્રકારનો ડાયમંડ હતો એ ડાયમંડ એના હાથમાં મૂકી દીધો હતો। તરફ ફરિયાદીનું કહેવું છે કે આ વ્યક્તિ છેલ્લા 15 દિવસથી આ હીરા અંગે સતત પૂછપરછ કરી રહ્યો હતો, પરંતુ અંતે તેણે ટોકન લઈને આવવું કહી હીરાની અદલાબદલી કરી નાખી। ટોકન એમાઉન્ટ લેવા માટે અને પૂરું પેમેન્ટ આપી અને સ્ટોન હું છોડાવીશ એવી વાત થયા પછી એ ટોકન એમાઉન્ટ લેવા માટે બહાર નીકળ્યો। એ સમયે મારા સને સ્ટોન ચેક કર્યો તો એનો જે સર્ટિફિકેટનો નંબર હોય એ બદલાયેલો એને તરત ખ્યાલ આવ્યો, એટલે એને કહ્યું કે આ સ્ટોન ચેન્જ થઈ ગયો છે। પછી એને ફોન કર્યો તો એને કહ્યું કે હું આવું છું, અને એના પછી થોડી વારમાં એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો।